અમરેલી જિલ્લા ભાજપે નવનિયુક્ત સરપંચોનો સન્માન સમારોહ યોજ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના 118માંથી 107 સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગામડાના વિકાસ અને રાજ્યની સરકારની યોજનાઓ વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। તો નેતાઓ દ્વારા ગોકુળિયા ગામ બનાવવા માટેના માર્ગદર્શક ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન અમરેલી તાલુકાના વડેરા ગામના કોંગ્રેસના અગ્રણીઓ અને સરપંચ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। કાર્યક્રમમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા, લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મહામંત્રી ભૂપેન્દ્ર બસિયા અને મેહુલ દોરાજીયા સહિતના હોદ્દેદારોએ સરપંચોનું સ્વાગત કર્યું હતું। તો વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાએ પોતાના સરપંચથી ધારાસભ્ય સુધીના પ્રવાસનો ઉલ્લેખ કરી સરપંચોને ગામના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।